આજે મોહનથાળ ભૂલાવી દે એવા સરસ ટેસ્ટ સાથે આપણે બરેજની સેવ બનાવીશું, જેને તમે પહેલાં ક્યારેય આ રીતે નહીં બનાવી હોય તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો અહીંયા 1.5 વાટકી એટલે કે કપનું મેજરમેન્ટ હોય તો 1.5 કપ તમારે બરેજની સેવ લેવાની છે, ઘઉંની સેવ। હવે અહીંયા ઘઉંની સેવ આપણે સાઈડમાં રાખી અને પહેલાં મોટો ગ્લાસ ભરી આપણે તપેલીમાં પાણી નાખી દઈશું અને પોણી વાટકી આપણે દેશી ગોળ લઈશું। જો ગ્લાસના મેજરમેન્ટમાં ના ખબર પડે તો જે વાટકી આપણે લીધી છે એ પોણી વાટકી ભરી જેટલો ગોળ છે એટલું ડબલ પાણી અહીંયા ઉકળવા માટે નાખી દેવાનું। એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે અને જે વાટકી છે એ જ વાટકીથી તમે 1.5 વાટકી બરેજની સેવ લો તો પણ ચાલે, કપ નથી તો વાટકીનું મેજરમેન્ટ કરી દેવાનું। પાણીમાં આપણે ગોળને મેલ્ટ થવા દઈશું, ત્યાં સુધીમાં આપણે સેવની શેકવાની તૈયારી કરીએ। તો સેવ શેકવા માટે અહીંયા 1 ચમચી જેટલું ઘી નાખીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પછી આપણે સેવ નાખીશું એની અંદર અને સેવને આપણે શેકવાની છે। ખૂબ જ ઓછા ઘીમાં સેવ છે એ શેકાઈને તૈયાર થઈ જાય છે। ઘી ઓછું જોઈએ છીએ, આમાં ઘીની વધારે જરૂર રહેતી નથી અને બનશે એટલી સરસ કે મહેમાનોને તમે ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવવું હોય તો આ બેસ્ટ છે, જેને આપણે મોહનથાળની જેમ જ ચોસલા પણ પાડી શકાય છે। તો અહીંયા સેવ શેકાશે એટલે તમને આ રીતે નીચેથી વ્હાઈટ થતી દેખાશે અને પછી એમનો કલર જ બદલાઈ જશે, ત્યાં સુધી તમારે ચલાવતું રહેવાનું છે, જેથી ઉપર નીચે થવાથી બધી સેવ છે એકદમ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જશે। તો અહીંયા છે સેવ હવે લગભગ શેકાઈ ગઈ છે। તો આ રીતે સેવ શેકાઈ જાય એટલે સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવશે। ત્યાર પછી સેવને આપણે પ્લેટમાં બહાર કાઢી લેવાની છે અને જ્યાં સેવ શેકાવા આવે ત્યારે તમારે ગેસની ફ્લેમ લો કરી દેવાની, જેથી નીચેથી બળી અને કાળી ન થાય। હવે સેવ સરસ શેકાઈ ગઈ છે, બધી સેવ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સાઈડમાં અહીંયા ગોળ છે એ પણ સરસ ઉકળવા લાગ્યું છે પાણી, તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે, જેથી કરીને એકદમ ચાસણી જેવો ગોળ ના થઈ જાય। ફરી આપણે 1 મોટી ચમચી જેટલું ઘી નાખીશું અને ઘી ગરમ છે પેન એટલે તરત મેલ્ટ થઈ જશે। સાથે નાખીશું ચણાનો લોટ, જે વાટકીથી આપણે બધું મેજરમેન્ટ લીધું છે એ જ વાટકી અડધી વાટકી ભરી અને અહીંયા ચણાનો લોટ લેવાનો છે। ચણાના લોટને આપણે શેકીશું। તો અહીંયા ઘી મને થોડું ઓછું દેખાય છે તો ફરી આપણે 1 ચમચી ઘી નાખીશું। ઘી નાખી અને ફરી આપણે ચલાવીશું। ચણાનો લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ લો રાખવી, જેથી ચણાનો લોટ છે નીચે બેસી અને બળે નહીં। લોટને સરસ આપણે શેકાવા દેવાનો છે। લોટ શેકાઈ જશે ને એટલે એમાંથી મોહનથાળમાં જે રીતે સુગંધ સરસ મીઠી આવે એવી જ સુગંધ આવશે અને એમનો કલર પણ બદલાઈ જશે। એટલે સતત ચલાવતા રહેવાનું, જેથી નીચે બેસે નહીં, કાળો ન થાય અને પરફેક્ટ શેકાઈ જાય। તમે અહીંયા જોઈ શકો છો કે ચણાના લોટનો કલર હવે બદલાઈ ગયો છે। અહીંયા થોડાક કાજુ 3 થી 4 કાજુના ટુકડા મેં કરી દીધા હતા, એ નાખી દીધા છે અને સાથે હવે આપણે શેકેલી સેવ નાખી દઈશું। સેવ નાખી ફરી આપણે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ સાવ લો રાખવાની છે। હવે ગેસની ફ્લેમને વધારવાની નથી। મિક્સ કરી અને તરત આપણે પહેલાં પાણી નાખવામાં ધ્યાન રાખવાનું છે કે પાણી નાખતી વખતે તરત જ એના છીટા ઉડે છે, એટલે થોડું પાણી નાખી અને લઈ લેવાનું, ફરી ઉપરથી પાણી નાખવાનું અને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે। અહીંયા મિક્સ કરી અને લો ફ્લેમ ઉપર જ તમારે પકાવવાનું છે। અહીંયા હું એકદમ સાવ લો ફ્લેમ રાખી છે અને સતત ચલાવું છું। થોડી વારમાં સેવ છે એ બધી ફૂલી જશે ને એટલે એકદમ સરસ પાણી ચૂસાઈ જશે અને આપણે જે રીતે ઢેપલીનો ઢાળો ઢાળીએ એ રીતે તળવામાં સરળતા રહેશે। એટલે લો ફ્લેમ ઉપર ધીમે ધીમે રહેવા દેવાનું। 5 મિનિટ જેવો સમય થશે એટલે ઓટોમેટિક બધું જ પાણી ચૂસાઈ જશે અને સેવ ફૂલી જશે। આગળ હું તમને બતાવી પણ દઉં છું કે ક્યાં સુધી તમારે એને રાખવાનું છે અને થોડી મિનિટે ચલાવતું રહેવાનું। તો અહીંયા જોઈ શકો છો કે સેવમાંથી પાણી બિલકુલ રહ્યું નથી। હવે સરસ ઘી સાઈડમાંથી પણ છૂટું થઈ જાય છે, નીચે પેનને છોડી દીધું છે। તો આ રીતે સરસ ઘાટું થઈ જાય ને સાઈડમાં જામવા લાગશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને પ્લેટમાં ઢાળી દેવાનું। તો હવે લાસ્ટમાં હું અહીંયા એલચીનો પાવડર નાખું છું। એલચીનો પાવડર નાખી અને આપણે મિક્સ કરી દઈશું, એટલે એલચીની પણ સરસ એવી સુગંધ ભળી જશે। ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધી છે મેં, કેમ કે સરસ ઘાટું થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું, તો પણ ઠંડુ થતાં સરસ એવું ઢળાઈ જશે। હવે સેવને ઢાળવા માટે મેં અહીંયા કેકની પેન હતી એ લીધી છે, નીચે બેકિંગ પેપર ઢાળીને ગ્રીસ કરી દીધું છે, થોડા કાજુના ટુકડા રાખ્યા છે। તમારી પાસે નથી તો તમારે આપણે જે રેગ્યુલર થાળી વાપરતા હોય ઘીથી ગ્રીસ કરી અને એમાં ઢાળી દેવાનું, તો પણ સરસ ચોસલા પડી જશે।
હવે સેવ આપણે એની અંદર નાખી દઈશું. ફૂલ ગરમ છે એટલે ઠંડુ થતાં થતાં એકદમ જે રીતે ચાસણી લીધી હોય અને ઢેફલી થાય એ રીતે સરસ પડીને તૈયાર થઈ જશે. નાખી આપણે સરસ આખી ટ્રેમાં ફેલાવી દઈશું. અને આ ઢેફલી એટલી મીઠી લાગશે તમને ખાવામાં કે આપણે મહેમાન હોય કે ક્યારેય પણ છોકરાઓને મીઠું ખાવાનું મન થાય તો હેલ્ધી પણ અને તૈયાર પણ દુકાનમાં તમને ફટાફટ મળી જતી સેવ છે. બરાબર, બરેજીની સેવ ઘઉંના લોટની લગભગ મળતી જ હોય છે, તો આ રીતે ફટાફટ બનાવીને તૈયાર કરી શકાય છે. હવે એકદમ ઠંડી થાય ને ત્યાં સુધી આપણે એને ડિમોલ્ડ કરવાની નથી. અહીંયા સરસ ઠંડી થઈ ગઈ છે, પછી હું તમને બતાવું છું. 10-15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ઠંડી થઈ ગઈ છે. ચપ્પુથી આપણે સાઈડમાં સેજ આ રીતે ફેરવી દઈશું જેથી ચોટેલો ભાગ હોય એ નીકળી જાય. અને ત્યાર પછી એની ઉપર એક પ્લેટ રાખી અને ઉપરથી આપણે ટેપ કરીશું જેથી સરળતાથી નીચે જતી રહેશે, કેમ કે નીચે બેકિંગ પેપર રાખ્યું છે એટલે ફટાફટ એ ડીમોલ્ડ થઈ જશે. તો અહીંયા સરસ તમે જોઈ શકો છો કે કેક હોય ને ચોકલેટની એવું લાગે, એકદમ મસ્ત એવું બનીને તૈયાર થઈ ગયું છે. તમારે અહીંયા કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ અકોર્ડિંગ તમે ગાર્નિશિંગ કરી શકો છો. અને હવે આપણે એનું કટિંગ કરી દઈશું. નાના મોટા તમને જે રીતે અનુકૂળતા હોય એ રીતે તમારે કરવાનું. અને જ્યારે આ ટેસ્ટ તમે કરશો ને ત્યારે તમે બરેજીની સેવ આ ચોક્કસથી આ જ મેથડથી બનાવશો, એટલી સરસ બનીને તૈયાર થાય છે. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.